અરે પ્રધાનજી, આ ખેડૂત ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે. અરે પ્રધાનજી, આપણને જોઈ એવડું ફરીને શા માટે ઉભા છે જઈને તપાસ કરો પ્રધાનજી. એવડું કરીને કેમ ઉભા ખેડૂત ભાઈઓ, એવડું કરીને કેમ ખેડૂત ભાઈઓ, રમેલા બોલાયેલા પરધાન રમેલા કરી ભીડ બોલ્યા રે રમેલા કરી તમારી સાથે ખેડૂત ભાઈઓ, રમેલા કરી તમારી સાથે બોલાયેલા પરધાન રમેલા કરી બોલ્યા રે તમારી દાદા તમારી સાથે ખેડૂત ભાઈઓ, તમારી દાદા અરે ખેડૂત ભાઈઓ, આજે સાસુને સત્ય વાત કરવાથી કોઈ દિવસ રીસ નથી સડતી. અરે ખેડૂત ભાઈઓ, આજે તમે સાસુને સત્ય ન કહો તો તમને તમારા શિવ શંકર ભગવાનના સોગંદ છે. મોટા ભાઈ ભોળાનાથ આમ કીધા છે, બાપુને હાસુ કહી દેવું છે, પછી બાપુ આપણને જે કરવું એ ભલે કરે, સજા દેવી તો સજા દે. અરે મહારાજ, હું કહું તમે સાંભળો. આજ ખેડૂત હેલે રાજો સાંભળો રે, આજ હેલે રાજો સાંભળો રે, ઓને બારી દઉં લોડાની વાત બાપુ મારા. ઓ ખેડૂત હેલે રાજો સાંભળો રે, બાપુ વાંદિયાના શુક્લની મારો ખેતરવામાં જાય તો મારા ખેતરના અંદર એક દાણો પણ ન. અરે ખેડૂત ભાઈઓ, આજે તમારા કાને કોઈ ખોટી વાત રેડી હોય એવું મને લાગે છે. કારણ કે તમારા મહારાજાના આંગણે આજે લાસા લક્ષ્મી સગુણા તંતન નામની દીકરી રમી રહી છે. અરે ખેડૂત ભાઈઓ, તો તમારા મહારાજા કઈ રીતે વાંચ્યા કહેવાય? અરે બાપુ, દીકરી તો માતા ને ખાપરથી આજે પ્રણવશો કાલ પોતાના સાસરે ચાલી જાય છે. પાછળ તમારું રાજ પર સંભાળે છે. મહારાજ રાજની અંદર કોઈ લીલો લંગડો વાળતા હશે તો રાજ કાથી સંભાળે છે કે એક દિવસ રાજને તાળા દેવાનો વાળો. અરે ખેડૂત ભાઈઓ, તમારી વાત પણ કેવી સત્ય છે. આજે તમારે એવડા સુગમ થયા હોય, કાલે સવારે સૂર્ય નારાયણ ઉગે